स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। ભસ્મ બુધવાર પછીનો શનિવાર. ધર્મસભા આજે સંત પીતર દામિયાનનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં લેવી ઈસુની હાકલ સ્વીકારવામાં પળભરનોય વિલંબ કરતો નથી. વિલંબ કે આળસ ઘણીવાર આખી બાજી બગાડી શકે છે. આપણા જીવનમાં ઈશ્વરની હાકલનો યોગ્ય પ્રતિસાદ આપવા સદા તત્પર રહીએ એ માટે સતત પ્રયત્ન કરતા રહેવાની કૃપા માંગીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 27-32. આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જકાતદારને જકાત નાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે તે ઉઠીને સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. પછી લેવીએ પોતાને ઘેર ઈસુના માનમાં મોટો સત્કાર સમારંભ યોજ્યો. ઘણા જકાતદારો અને બીજાઓ પણ તેમની સાથે પંગતમાં બેઠા હતા. ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યો આગળ બબડાટ કરવા લાગ્યા, તમે લોકો જકાતદારો અને પાપીઓ સાથે કેમ ખાઓ છો પીઓ છો? ઈસુએ તેમને જવાબ આપ્યો, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે. स्नेहदा स्पन्दन स्पन्दन। યહૂદી સમાજમાં જકાતદાર એટલે સામાજિક રીતે બહિષ્કૃત વ્યક્તિ. યહૂદી સમાજને બે કારણસર તેમની પ્રત્યે તિરસ્કાર હતો. એક તો તેઓ નિયમ કરતાં પણ વધારે કર ઉઘરાવીને બેઈમાની કરતા હતા અને ગરીબોનું પણ શોષણ કરતા ખચકાતા નહોતા. બીજું, યહૂદી સમાજ તેમને ગુલામીમાંથી મુક્તિ અપાવનાર ઈશ્વર સિવાય કોઈનું આધિપત્ય સ્વીકારવા તૈયાર નહોતો. જ્યારે જકાતદાર તરીકે જકાતદારોનો વર્ગ રોમન સમ્રાટ સમક્ષ નતમસ્તક હતો. યહૂદી સમાજ જકાતદારોને પાપી ગણતો. પણ કરુણાસાગર ઈસુએ તો તેમના જાહેર જીવનની શરૂઆત જ કરી હાંસિયામાં ધકેલાઈ ગયેલા માછીમારોથી, અને ત્યાર પછી પણ એમનો સંબંધ સમાજના એવા કચડાયેલા વર્ગ સાથે જ રહ્યો. જ્યારે ઈસુએ લેવીને બોલાવ્યો ત્યારે તેની શું સ્થિતિ હતી તેના પર નહીં, પણ તેમના આમંત્રણનો સ્વીકાર કરીને કેટલો સુંદર પ્રતિસાદ આપશે એના પર ઈસુની નજર હતી. તેણે તાત્કાલિક તો ઈસુના શરણે જઈને પોતાનું જીવન બદલી નાખ્યું, અને ત્યારબાદ તે ઈસુનો એવો પરમ ભક્ત બની ગયો કે તેના દ્વારા આપણને અદ્ભુત શુભ સંદેશ મળ્યો, જેને આપણે માથ્થીકૃત સંદેશ તરીકે ઓળખીએ છીએ. લેવી યાને માથીએ પણ નશ્વર એવી સંપત્તિને ઠોકર મારીને ઈસુના શરણમાં શાશ્વત જીવનની પસંદગી કરી. માથીના શુભ સંદેશ થકી આપણને પૂર્વના પંડિતો, બેથલેહેમનો તારો, મિસરમાં નાસભાગ, નિર્દોષ બાળકોની હેરોદ દ્વારા હત્યા જેવા પ્રસંગોનો ચિતાર મળે છે. આપણે શું હતા કે શું છીએ એ મહત્ત્વનું નથી, પણ આપણે ઈશ્વરમાં શ્રદ્ધાપૂર્વક ઈશ્વરેચ્છા પ્રમાણે આપણી જાતને સોંપી દઈએ તો એમની કૃપા થકી આપણી કેવી અદ્ભુત કાયાપલટ થઈ શકે છે એનું ઉદાહરણ આપણને જકાતદારમાંથી શુભ સંદેશકાર બનેલા માથીમાં જોવા મળે છે. તેથી જ કહેવાયું છે કે દરેક સંતને તેનો ભૂતકાળ હોય છે, તો દરેક પાપીને તેનું ભવિષ્ય હોય છે. ઈશ્વરની કૃપા કોની પર અને કેવી રીતે વરસે એ રહસ્યમય છે, પણ આપણે ઈશ્વરની ઈચ્છાને જ જીવનમાં સર્વોપરી ગણીને જીવીએ તો ઈશ્વર જ આપણા જીવનને તેમની યોજના મુજબ આકાર આપશે. તપ ઋતુના આ સમયમાં આપણા જીવન પર નજર નાખીએ અને તપાસીએ કે આપણા જીવનમાં આપણે ક્યાં ક્યાં ઈશ્વરનો અવાજ પારખવામાં કે પારખીને એને યોગ્ય પ્રતિસાદ આપવામાં ચૂક્યા છીએ. ઈશ્વર પહેલાં પસંદ કરે છે અને પછી જે તે કાર્ય માટે જરૂરી પાત્રતા આપે છે. પસંદ કરેલા પ્રેષિતો અબુદ્ધ અને અભણ હતા,
અને એકવાર ઈસુને છોડીને નાસી પણ ગયા હતા. પણ જ્યારે તેઓને ઈસુની સાચી ઓળખ થઈ ત્યારે તે બધાને ઈસુ મારફતે પવિત્ર આત્માની શક્તિ ને જ્ઞાન પ્રાપ્ત થયા અને દુનિયાભરમાં ઈસુનો શુભ સંદેશ ફેલાવવામાં એમણે શહીદી પણ વોરી લીધી. આ છે ઈશ્વરની શક્તિનો પરચો. આપણે ઈશ્વરની ઈચ્છામાં વિશ્વાસ રાખતા શીખીએ. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. બરોજની ઘટનામાં હે સાદ એનો સંભળાય. રોજ બરોજની ઘટનામાં હે સાદ એનો સંભળાય. અંતરના ઊંડાણમાં હે કેવો રે પડઘાય, કેવો રે પડઘાય. ભરોસો રાખી તમે પ્રભુને પગલે આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. સહુની પહેલા ચાલે, કદી ન પાછું જુએ. એ તો સહુની પહેલા ચાલે, કદી ન પાછું જુએ. ડગલા આગળ ભરતા ભરતા સઘળા જોખમ ખેડે, સઘળા જોખમ ખેડે. આશા રાખી તમે પ્રભુની પાછળ આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. દાતા માર્ગ બનીને સત્ય રૂપે પડઘાય. જીવન દાતા માર્ગ બનીને સત્ય રૂપે પડઘાય. જીવન પૂરું આપી સૌને રાજી રાજી થાય, રાજી રાજી થાય. પ્રેમ રાખી તમે પ્રેમ પામવા આવજો રે. ઈસુ બોલાવે છે,
ઈસુ બોલાવે છે સાદ એનું સુણજો રે પ્રભુજી બોલાવે છે એની પાછળ ચાલજો રે પ્રભુજી બોલાવે છે એની પાછળ ચાલજો રે ઈસુ બોલાવે છે